શ્રી કૃષ્ણના લીલા ચરિત્ર ચાલે છે. ભગવાન શ્રી કૃષ્ણના લીલા ચરિત્રમાં આપણે જોયું કે કંસ વસુદેવ અને દેવકીનો રથ હાંકે છે. વસુદેવ અને દેવકીનો રથ હાંકીને પોતે એમના લગ્ન કરાવે છે. મતલબ રથ હાંકવા માટે કંસ છે ને સારથી બને છે. પણ ત્યાં તો આકાશવાણી થાય છે કે જેને તું રથમાં હાંકીને લઈ જાસ એનો જ 8મું સંતાન તારી હત્યા કરશે. એટલે કંસ સ્વાર્થી બની ગયો અને દેવકીનો ચોટલો પકડી લીધો. ત્યારે ગર્ગ સંહિતા અનુસાર વસુદેવજી શું સમજાવે છે કે હે કંસ તું શૂરવીર છો. તું બેનની હત્યા કરીશ ને તો આખા જગતમાં તારો અપજસ થશે. એક તો આ તારી બેન છે, બીજું એ પરણવા જઈ રહી છે, અને બીજું સ્ત્રી જાતિ છે. તો સ્ત્રી જાતિને મારીને તારી પ્રશંસા નહીં થાય, પણ બધા તારી નિંદા કરશે કે કંસે સ્ત્રીને મારી. એટલે બધી રીતે તારે આ તારી બેનને જીવતી છોડી દેવી જોઈએ, મારવી જોઈએ નહીં. ગર્ગ સંહિતા અનુસાર પછી આગળ વસુદેવજી એમ કહે છે કે તે બકાસુર અને અઘાસુરને યુદ્ધમાં જીતી લીધો. એટલે બકાસુર અને અઘાસુર તારા દાસ બની ગયા, કારણ કે તે એને યુદ્ધમાં જીતી લીધા. એટલે બકાસુર અને અઘાસુરની બેન પૂતના ગુસ્સામાં આવી ગઈ કે મારા ભાઈઓને કંસે જીતી લીધા અને પોતાના દાસ બનાવી લીધા, હું મારા ભાઈઓને દાસપણામાંથી છોડાવી. ત્યારે પૂતના તને મારવા માટે આવી, કંસને એમ કહે છે. તો એ પૂતના મારવા આવી ને તો પૂતના હારે તે લડાઈ ન કરી. તમે લડાઈ ન કરી કંસને કહેજે, કારણ કે સ્ત્રી જાતિની હતી અને સ્ત્રી જાતિ હારે લડાઈ કરીને તમે તમારી છાપને ખરાબ કરવા નહોતા માંગતા. એટલે તમે કે તમારી છાપને ખરાબ ન કરી અને પૂતનાને બેન બનાવી લીધી કે તું મારી ધર્મની બેન બની જા, એટલે આપણા બે વચ્ચે લડાઈ ન થાય. પછી પૂતના કંસની ધર્મની બેન બની અને અકાસુર અને બકાસુરને દાસ ભાવમાંથી મુક્ત કરી અને એના સખા બનાવી લીધા કંસે બેને. તો વસુદેવજી એમ કહે કે હે કંસ, તમે કે મારવા આવેલી પૂતનાને પણ બેન બનાવતા હોય તો આ તો તમારી સખી બેન છે, કે આની ઉપર દયા કરો, તમે આને તમે મારો નહીં. પછી વસુદેવજી શું કહે કે હે વીરવર કંસ, જે જન્મ લે છે એને આજ નહીં તો 100 વર્ષ પછી પણ મૃત્યુ અવશ્ય આવે છે. શરીર જન્મ લે છે તો શરીર સાથે મૃત્યુ પણ ઉત્પન્ન થાય છે, અને જન્મેલા વ્યક્તિને એક દિવસ મૃત્યુ જરૂર આવે છે. મતલબ આ શ્લોકમાં વસુદેવજી એમ કહેવા માંગે છે કે હે કંસ, બધાએ મરવું જ છે, મૃત્યુ બધાને આવવાની જ છે, તો એ મૃત્યુના ભયથી બેનની હત્યા કરવી ને એ નકામું છે. મૃત્યુના ભયથી કઈ બેનની થોડી હત્યા કરાય છે. તો કે તમે તમારા બેનની હત્યા ન કરો. અહીંયા વસુદેવજી જે શ્લોક બોલે છે એ શ્લોક એટલે માનો ને કે જન્મ મૃત્યુનું મોટામાં મોટું તત્વ જ્ઞાન આ 5-6 શ્લોકમાં ભરી દીધું છે. મોટામાં મોટું તત્વ જ્ઞાન આ પેલા શ્લોકમાં એવું તત્વ જ્ઞાન છે કે જન્મેલાનું મૃત્યુ અવશ્ય છે, એટલે ક્યારેય કોઈની કોઈ પાછળ શોક ન કરવો જોઈએ. ભગવાને ગીતાજીના પેલા જ શ્લોકમાં, મતલબ બીજા અધ્યાયના 11મા શ્લોકમાં જ્યાંથી જ્ઞાનની શરૂઆત કરી એને પેલા શ્લોકમાં કીધું અશોચ્યાન અન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસુન અગતાસુંશ્ચ ના અનુશોચંતી પંડિતા. હે અર્જુન, જે વયા ગયા છે ને એનોય દુઃખ કરવાનું રહેવા દે, અને જે અત્યારે જીવતા છે કે એનોય દુઃખ કરવાનું રહેવા દે, કારણ કે વયા ગયા એ પાછા આવવાના નથી, અને જીવતા છે એ બધા એક દિવસ વયા જ આવવાના છે. તો પંડિતોએ કોઈ દી શોક ન કરવો જોઈએ, દુઃખ ન કરવું જોઈએ પંડિતોએ કે, કારણ કે મૃત્યુ બધાનું નિશ્ચિત છે. આજ નહીં તો કાલે બધાને એક દિવસ મરવાનું છે. વસુદેવજી કહે છે. પછી આગળ હું વસુદેવજી કહે છે કે જ્યારે આ શરીરનો અંત થાય છે
ત્યારે જીવ પોતાના કર્મ અનુસાર બીજા શરીરોને ગ્રહણ કરે છે અને પેલા શરીરને છોડી દે છે. એને વિવશ બનીને આ કર્મ કરવું પડે છે. મતલબ કહેવાનો ભાવ શું છે કે વિવશ એટલે પરાણે. ઘણા માણસો એમ કે હવે અમારે શરીર નથી છોડવું, તો કે ભાઈ એમ ના હાલે. શરીર નથી છોડવું, શરીર છોડવું જ પડશે, વિવશ બનીને છોડવું પડશે અને એક દિવસ તમારે જવું પડશે. અને કર્મ અનુસાર તમારે બીજું શરીર ગ્રહણ કરવું પડશે. કોઈ એમ પૂછે કે કર્મ અનુસાર બીજું શરીર મળે એનું પ્રમાણ શું? એનું કોઈ પ્રમાણ છે કે કર્મ અનુસાર બીજું શરીર મળે છે? આ તે એનું કઈ પ્રમાણ તો હોવું જોઈએ ને. તો કે એનું તગડું પ્રમાણ ઈ છે કે કીડામાંથી મહર્ષિ મૈત્રેય બને છે. એ કથા બહુ સુંદર અને દિવ્ય છે અને એમાં ખબર પડે કે ભાઈ કર્મ અનુસાર શરીર ધારણ કરવું પડે. એક વખત મહર્ષિ વેદવ્યાસ હાઈલા જતા હતા ને તો કીડો ભાગતો હતો. ઓલા ગાડાના ચીલા પડી ગયા હોય ને, એ ચીલા ઉપર એ કીડો ભાગતો હતો. એટલે વેદવ્યાસજી પૂછે છે, તારે કીડા કેમ તું આટલો બધો ભાગા શીખીએ, શું તને તકલીફ છે, શું તને દુઃખ છે? તો કે મહારાજ જોતા નથી પાછળ ગાડું આવે છે કે હું ગાડા નીચે કચડાઈને મરી જાય છે, કચડાઈને ન મરું ને એટલે ભાગું છું. તો વેદવ્યાસજી થોડા કડકડાટ હૈસા અને હસીને કહે કે અરે કીડા, આ યોનીમાં તને શું સુખ છે કે જેના કારણે મરવાથી ડરે છે, કે મરી જા, અમે આ યોનીમાં તને કઈ સુખ નથી. તો કીડો કહે છે કે હે મહર્ષિ, મને ખબર જ છે કે આ કીડાની યોનીમાં કોઈ સુખ નથી કે, પણ હું એટલે મરવા નથી માંગતો કે આના કરતા પણ ખતરનાક યોની છે. એમાં એટલા બધા દુઃખ છે, એટલા બધા દુઃખ છે કે એ દુઃખનું કોઈ વર્ણન ન થઈ શકે. એટલા દુઃખ છે, ઈ યોનીમાં દુઃખ ભોગવવા ન જાવ ને એટલે હું મારા પ્રાણ બચાવું છું. તો જુઓ, આ શાસ્ત્ર પ્રમાણ ઉપરથી આ સ્કંદ પુરાણની કથા છે અને એના ઉપરથી પ્રમાણિત થાય છે કે નીચી નીચી જેમ જેમ પાપ કરો એમ નીચી નીચી કેટલી યોનિઓ છે અને ઈ યોનિઓમાં જીવને પરાણે પાપ ભોગવવા જવું પડે છે જે પ્રભુનું ભજન નથી કરતા. એને જરૂર અને જરૂર જવું પડે છે. તો જુઓ, આ કિલ્લાની યોની આને મળી તો જો વેદવ્યાસજી એને સીતા ઋષિ નહીં બનાવે, પણ ધીરે ધીરે એક એક યોનીમાંથી લઈ એના પાપ ભોગવતા ભોગવતા ધીરે ધીરે કરીને એને મહર્ષિ મૈત્રેય બનાવશે. તો વેદવ્યાસ એમ કહે કે કીડા, મને તારા ઉપર દયા આવે છે કે તું મરી જા, તું જ્યાં જ્યાં જન્મ લઈશ ને ત્યાં હું આવી શીખે અને તને મારતો મારતો સંત બનાવી દઈશ. તું મરી જા. તો કે પાકું? તો કે પાકું. એટલે કીડો ગાડા નીચે મરી ગયો. કીડામાંથી કોણ જાણે કૂતરો બન્યો ને બિલાડો બન્યો ને કેટલી યોનિઓમાં જન્મ લીધો. જે યોનિમાં જન્મ લે ને ત્યાં મહર્ષિ વેદવ્યાસજી પહોંચી જાય અને ચરણામૃત છાટીને એનો ઉદ્ધાર કરે. એમ ઉદ્ધાર કરતા કરતા એ મહર્ષિ મૈત્રેય બની ગયા. એવા મહાન પુરુષ બન્યા કે કૃષ્ણએ ઉદ્ધવજીને કીધું કે ઉદ્ધવજી, મેં જે તમને જ્ઞાન આપ્યું છે ને એ મૈત્રેય ઋષિને જરૂર કહેજો. અથવા તો મૈત્રેય ઋષિ અહીંયા બેઠા હતા અને એમ કીધું કે વિદુરજીને જરૂર કહેજો. એવું કાંઈક છે, થોડુંક મને ભૂલાય છે. તો ઉદ્ધવજીને જ્ઞાન આપ્યું ત્યારે ઉદ્ધવજી એકલા નહોતા, લગભગ મહર્ષિ મૈત્રેય પણ ત્યાં બેઠા હતા. એટલે મૈત્રેય આવા મહાપુરુષ બની ગયા. હતા તો કીડા અને કીડામાંથી કરોડો જન્મેનો ઉદ્ધાર ન થાત એટલા પાપ હતા, પણ વેદ વ્યાસની દ્રષ્ટિ પડી ગઈ ને એટલે મૈત્રેય ઋષિ બની ગયા. કોઈ સંત મહાપુરુષની તમારા ઉપર દ્રષ્ટિ પડી જાય તો પછી જાજા પાપ ભોગવવા પડતા નથી. તમે ધીરે ધીરે અવશ્ય ભવસાગર પાર થઈ જાશો. એમાં કિંચિન માત્ર સંશય નથી, કોઈ સંશય જ નથી. સંતની દ્રષ્ટિ પડી જવી જોઈએ, સંતની કૃપા થઈ જવી જોઈએ, પછી આગળ બીજું બાકી શું રહ્યું? સંત મળી ગયા એટલે ભગવાન મળી જ ગયા. સંત મળી ગયા એટલે ભગવાનનો દરવાજો હવે દૂર નથી, પણ એ હોવા જોઈએ સાચા સંત અને તમારી એમાં સાચી નિષ્ઠા હોવી જોઈએ. જ્યાં બે વસ્તુ છે તો પછી ભગવાનનો દરવાજો દૂર નથી, એ નિશ્ચિત વાત છે. આવી વસ્તુ છે. તો વસુદેવજી એમ કહે છે કે કંસ જે જીવે છે, જન્મે છે એને મરવાનું જ છે,
અને કર્મ અનુસાર બીજું શરીર ધારણ કરવાનું છે. અમારા બાબા એમ કહેતા હતા કે ઘણા લોકો ભગવાનને માનતા નથી. બાબા કે મત માનો એમ કે જ્યારે યમરાજા તમને લઈ જશે અને તમે એમ કહેશો પ્રભુ મારી પાસે સમય જ નહોતો ભજનનો, તમે જુઓ છો ને હું કેટલા કામમાં વ્યસ્ત હતો, એ કે મારી પાસે સમય જ નથી, મને જવા દ્યો ને. તો અહીંયા ભગવાન સીધું એમ કહેશે કે તારી આ અરજીનો એકેય માર્ક નહીં મળે, તારે નરકમાં જવું પડશે. એકેય માર્ક આપણે કેમ છોકરાએ લેસન ન કર્યું હોય અને સાહેબ ને કહે કે મારે મહેમાન આવ્યા હતા ને એટલે લેસન ન થયું, આમ તેને બાનું બનાવી દઈએ તો સાહેબ કદાચ દયા કરીને જવા દઈએ. પણ અમારા બાબા કે વાહ તમે ગમે એટલી આજીજી કરશો ને કે મારી પાસે ભજનનો સમય નહોતો ને મારે પરિવારની જવાબદારી હતી ને ધન કમાવાનું હતું ને બોલો, બાબા કે એકેય વાત સાંભળવાનું નહીં આવે. તમે માનો નહીં ભગવાનને, કાંઈ નહીં ન માનો તો મહિરા પછી તમારી એકેય વાત સાંભળવામાં નહીં આવે. સીધા તમને કર્મ અનુસાર નરકોમાં કા 84 લાખ યોનિમાં નાખી દેવામાં આવશે. એકેય વાત સાંભળવામાં જ નહીં આવે એટલે વાત પૂરી થઈ ગઈ ને. કારણ કે અહીંયા અમારા બાબા સારું કરવા ઓપ્શન નથી, ભજન કરવું જ પડે. કોઈ કે ભવસાગર પાર થવા માટે ભજન ન કરીએ ને કાંઈ એવો બીજો રસ્તો કરો તો કે કોઈ ઓપ્શન નથી. ભજન કરવું જ પડશે. પછી ભજનની રીત કદાચ અલગ અલગ હોઈ શકે. તમે કર્મ કરતા કરતા ભજન કરો કે નામ કરો કે કીર્તન કરો કે સેવા કરો કે પૂજા કરો, જે તમને ગમે. ભગવાનને બધાયમાં ભગવાનને જોઈને બધાની સેવા કરો, જે તમને સાધન ગમે. પણ ભજન તો કરવું જ પડશે, એનો કોઈ ઓપ્શન નથી. ઘણા લોકો બારી ગોતતા હોય તો ભજન ન કરવું પડે એવું કઈ મળી જાય ને તો કામ બની જાય. એવી રીતે બારી ગોતતા હોય તો કે બારી ગોતવી નકામી છે. બારી ગોતવાથી કઈ પણ મનોરથ સરતો નથી. અહીંયા હાલતું નથી કાંઈ. હાલો નહીં તો હજારો કરોડો જીવો એવા છે ભગવાનને માનતા નથી, એનો અર્થ એવો નથી કે એને કાંઈ અહીંયા બચાવ થઈ જશે. તો વસુદેવજી આગળ કહે છે કે જેવી રીતે આપણે હાલતા હોઈએ તો એક પગ આગળ જમાવી દઈએ પછી જ પાછળનો પગ ઉપાડીએ છીએ. એક પગ આપણો બરોબર જામી જાય પછી જ પાછળના પગ ઉપાડીએ. અને ઝોંક હોય ને ઝોંક, એ આગળના તરખલાને પકડી લઈએ પછી જ પાછળનો પગ ઉપાડે. પેલા આગળનું તરખલું પકડી લઈએ. એવી જ રીતે જીવ કર્મ અનુસાર બીજા શરીરને પ્રાપ્ત કરી લે છે ત્યારે જ આ શરીરને છોડે છે. અહીંયા પ્રશ્ન થાય, મને થતો હતો પણ મને સમાધાન મળી ગયું કે આપણે હાલીએ છીએ ત્યારે પેલો પગ આગળનો જમાવી દઈએ એટલે પાછળનો પગ ઉપાડીએ. ચાલો એ વાત સમજાઈ ગઈ. પછી ઝોંક નામનું પ્રાણી છે, એ પાણીમાં રહીએ ઝોંક, એ આગળમાં પત્તા ઉપર પગ મૂકી દે પછી જ પાછલો પગ ઉપાડે. પણ અહીંયા એમ લખ્યું છે કર્મ અનુસાર જીવને બીજી યોની મળી જાય પછી